વીરપુરનું પ્રખ્યાત જલારામ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જે ઓટોમેટિક ઓરણીમાં પ્રખ્યાત છે, સમગ્ર ભારત વર્ષમાં એમનું નામ છે. આજે અમે એમની ઓરણી લેવા આવ્યા છે. જલારામ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ મિની ટ્રેક્ટરથી માંડી અને મોટા ટ્રેક્ટર સુધી સનેડાની ઓરણી સરકાર માન્ય સબસિડીમાં મળે છે. અલગ અલગ પ્રકારના મોડેલ છે. મારી સાથે જિગ્નેશભાઈ, એમાં સરકાર માન્ય સબસિડીના તમામ મોડેલ ઉપલબ્ધ છે તમારે? હા જી, જો 7 ટાઈપથી લઈ અને 20 ટાઈપ સુધીના તમામ મોડેલ સબસિડી માટે ઉપલબ્ધ છે. અચ્છા, ગુજરાત સરકારના પોર્ટલ ઉપર જેમને નોંધાવેલું હોય એમને આ જે ઓરણી છે એ ઉપલબ્ધ થાય. સ્ટીલ બોડીમાં ડબલ બ્રેક મીટર સાથે ઉત્તમ કક્ષાનું કામ છે અને ક્વોલિટી માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી કરતા એ લોકો. અત્યારે અમારે મિત્રના નાતે અમને છે એ વચ્ચેથી આપી, બાકી 2-3 મહિના પહેલાં એડવાન્સ બુકિંગ કરાવીએ તો જલારામ એગ્રો છે એની ઓરણી મળી રહે. એમના માલિક છે. તમે થોડો પરિચય આપો કે ક્યારથી તમે આ શરૂ કર્યું? નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ જિગ્નેશભાઈ મનસુખભાઈ વઘાસિયા. વીરપુર ગામ જલારામ એગ્રોની જે રોડ ઉપર આવેલું છે, અવારનવાર વિડીયો બતાવી છે, પણ જે આજે આપણને લાભ મળ્યો છે સાથે વિડીયો બનાવવાનો, તો એના થકી હું થોડીક બે શબ્દો તમને કહેવા માંગુ કે ભાઈ મિની ટ્રેક્ટરની અંદર 10 HP લઈ અને 35 HP સુધીના આપણે મિની ટ્રેક્ટર ગણીએ. 35 HP થી લઈ અને 55-60 સુધીના આપણે મોટા ટ્રેક્ટરમાં આવે, તો 10 HP થી લઈ અને 25-30 HP સુધીના મિની ટ્રેક્ટરની તમામ રહે, જેની અંદર નાના મોટા મોડલ ટોટલ આપણે 40-45 પ્રકારના મોડલ મિની ટ્રેક્ટરની અંદર આપણે બનાવીએ છીએ અને 40-45 પ્રકારના આપણે મોટા ટ્રેક્ટરના મોડલ બનાવીએ છીએ. 7 દાતાથી લઈ અને 20 દાતા સુધીના તમામ મોડલ આપણે સબસિડી પાત્ર છે. જેમાં મિની ટ્રેક્ટરની અંદર ખેડૂત મિત્રોને લાભ પાત્ર થાય એવી સબસિડી સરકારશ્રી આપણને આપે છે તે 17,000 સુધી ઉપલબ્ધ છે. અને મોટા ટ્રેક્ટરની અંદર જે સબસિડી આવે છે 26,000 થી લઈ અને 35,000 સુધી એમાં ઉપલબ્ધ છે. જેની અંદર મોટા ટ્રેક્ટરની અંદર વેરાયટીમાં આપણે જે ફિક્સ પાટલો છે 7 દાતાથી લઈ અને 21 દાતા સુધીના તમામ મોડેલ આપણે બનાવીએ છીએ. 9 32, 11 32, પછી આપણે 13 32 છે, 15 32 છે, 17 32 છે, જે ડુંગળી સ્પેશિયલ અત્યારે મોડલ છે અને એ પણ ચેકવાળા. અને જે કાંઈ આપણે મોડલ છે એ આખી આપણી બુદ્ધિથી બનાવેલા એની કોપી જે જેટ સિસ્ટમ અને સ્લાઇડર સિસ્ટમ મોઈની અંદર પ્રથમ લાવનાર જલારામ એગ્રો. આ પેલા આ સિસ્ટમ હતી જ નહીં કે જે દાતા આપણે જે બોલ ઢીલા કરી અને ગાડી એડજસ્ટ કરી શકીએ, ત્યાર પછી જે દાતા ઉપર નીચે થાય. આ સિસ્ટમને ગુજરાતની અંદર અથવા તો ભારતની અંદર પ્રથમ વખત લાવનાર હોય તો જલારામ પોઈન્ટ. ખેડૂત મિત્રોનો આપણને એટલો સહકાર કે એક તમે સાહેબ તો તમે 5 જણાને હો, 5 જણા 15 જણાને આ જ માર્ગદર્શનથી અત્યારે અમારો જલારામ એગ્રો હાલે છે. ક્યાંય પણ કૃષિ મેળામાં અમારા સાથે જોડાયું, ક્યાંય જનરલ બોડી આવે માત્ર ખેડૂતના રિવ્યુથી આયા સુધી ખેડૂતો 300-400 કિલોમીટર સુધીથી અહીંયા ખેડૂતો આવે છે અને એના પ્રોત્સાહન આપણને મળે છે. એનો એટલો પ્રેમ છે કે આપણી પાસે અત્યારે 1.5 થી 2 મહિનાનું વેઇટિંગ છે, તો એ છે ખેડૂત લક્ષી. તો ખેડૂત આપણને કહે છે કે ભાઈ મારે લેવો છે તો તમારો દસર. અને અમુક એવા ખેડૂત કે આ વર્ષે મારો નથી આવતો તો આવતા વર્ષે અગાઉ બુકિંગ કરાય. ગયા વર્ષે હું આવ્યો તો મારો નથી આવ્યો. ખેડૂતો માટે શક્ય એટલું સહેલું બને અને ઉમદા રીતે ખેતી કરી શકે, સરકારશ્રીની સબસિડીનો લાભ મળે એ રીતે વોકલ ફોર લોકલને પણ પ્રાધાન્ય આપી અને ખૂબ સારી રીતે આનું કામ છે. અમે છેક ધારીથી આવ્યા છે મારા મિત્ર વિનુભાઈ ભાલિયા માટે લેવા માટે, મારે પણ લેવી છે. તો એક વખત અવશ્ય મુલાકાત લ્યો. પ્રચાર પ્રસારની જરૂર નથી, એક વખત કામ જુઓ પછી તમે કહેશો. તો આ તકે હું જલારામ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લેવા માટે જગતના તાતને એક આહ્વાન કરું છું. એનો લાભ લઈ અને આ ઓરણીનો લાભ લઈને તમે સરસ રીતે ખેતી કરી શકો છો. નમસ્કાર, જય હિન્દ.